તો બસ આ રીતે સરયુને કિનારે જઈને બધી દક્ષિણા આપી દીધી એ કે માયા આપેલી. અને જે કાગભૂસુંડીજી હતા એ કાગભૂસુંડીજી એ 5 વર્ષ સુધી અયોધ્યામાં જ રહ્યા છે. કાગભૂસુંડીજીના પણ ઈષ્ટદેવ બાળરામ છે. 5 વર્ષ રહ્યા. અને આ રીતે પાર્વતીને શિવજી કહેવા લાગ્યા કે હું રામ દર્શન કરીને પાછો કૈલાસ આવ્યો. તો આ રીતે પોતાની ગુપ્ત વાત પાર્વતીને આ પ્રસંગે શિવજીએ કહી છે. આ બાજુ ચારેય દીકરાઓના એ ચારેય પુત્રોના દર્શન કરી આખી અયોધ્યા ધન્ય બનવા લાગી છે. દિવસો વીતવા લાગ્યા છે. અને એક પછી એક જે જન્મ પછીના સંસ્કારો છે વશિષ્ઠ બાપજી સમયસર કરાવડાવે છે. અને એમાં નામ પાડવાનો એટલે કે નામકરણનો અવસર આવ્યો છે. અને એ અવસર આવતા મહારાજ દશરથે સુંદર આયોજન કર્યું છે. વશિષ્ઠ આદિ બધા મહાત્માઓ આવ્યા છે. વેદ વિધિથી જે પ્રમાણે શાસ્ત્રોની વિધિ પ્રમાણે નામ પાડવું જોઈએ એ પ્રમાણે આખી યોજના બની છે. બાબાજી લખે નામકરણ કર અવસર જાની, નામકરણ કર અવસર જાની, ભૂપ બોલી પઠ અવસર જાની, ભૂપ બોલી પઠયે ભૂપ બોલી પઠયે નામ કરણ કર અવસર અવસર જાની, ભૂપ બોલી પઠયે જ્ઞાની, ભૂપ બોલી પઠયે જ્ઞાની. તો આ રીતે નામકરણનો એ સંસ્કાર થવાનો પ્રસંગ સમય આવ્યો છે. તો વશિષ્ઠ આદિ બધા મહાત્માઓ આવ્યા છે. સુંદર એક સભાનું આયોજન થયું છે. ત્રણેય માતાઓ બાળકોને ખોળામાં લઈ બાળકોને સુંદર શણગાર સજાવીને શૃંગાર સજાવીને ગોદમાં લઈને વિરાજિત થઈ છે સભામાં. આખી સભા ભરાઈ છે. વશિષ્ઠ બાપજીની આ પ્રસંગે મહારાજ અવધેશે દશરથજીએ પૂજા કરી છે. પૂજા કરી અને પ્રાર્થના કરી વિનંતી કરી કે બાપજી ધરહુ નામ જો મુનિ ગુણ રાખા, ધરહુ જો નામ મુનિ ગુણ રાખા, કરી પૂજા ભૂપતિ અસભાખા, કરી પૂજા ભૂપતિ અસભાખા. બાપુજી તમારા શાસ્ત્ર પ્રમાણે તમારા ગણિત પ્રમાણે જે કંઈ આવતો હોય એ પ્રમાણે મારા પુત્રોના નામ પાડો તમે. અને ત્યારે દશરથજીની આ વિનંતી સાંભળી પ્રાર્થના સાંભળી અને એ વખતે કૌશલ્યમાની ગોદમાં રામજી હતા. એ રામજીના માથે હાથ ફેરવતા વશિષ્ઠ બાપજી બોલ્યા, બાબાજી લખે ઇનકે નામ અનેક ઇનકે નામ અનેક અનુપા, મેં નૃપ કહબ સ્વમતી અનુમા, મેં
રામજીના સ્વરૂપની સામે જોઈ એના માથા ઉપર હાથ ફેરવતા વશિષ્ઠ બાપજી બોલ્યા છે કે આનું એક નામ નથી, એના અનેક નામ છે, અને એ પાછા અનેક નામ પાછા એક એકથી ચડિયાતા છે. છતાં પણ હે અવધપતિ, જે આનંદનો સિંધુ છે એ તમારો મોટો પુત્ર, કે જે સુખની ખાણ છે, અનેક નામ છે, પણ જેનું જે નામ લેવાથી લોકોને આરામ, વિરામ, વિશ્રામ એનો અનુભવ થશે, તેવા એક કૌશલ્યના પુત્રનું નામ સો સુખધામ રામ સો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. અખિલ લોકદાયક વિશ્રામા સો સુખધામ રામ વશિષ્ઠ બાપજી બોલે हैं કે આનું નામ લેવાથી જગતને આરામ, વિરામ અને વિશ્રામનો અનુભવ થશે. બસ સમસ્ત જગતને આનંદની અનુભૂતિ થશે. તો હે અવદેશ, હે કૌશલ્યાજી, તમારા આ મોટા પુત્રનું નામ હું રામ રાખવા પ્રેરાઉં છું. અને તેથી વશિષ્ઠ બાપજીએ કૌશલ્યાનંદનનું નામ રામચંદ્ર જાહેર કર્યું છે. અને જ્યાં નામની જાહેરાત થઈ, આખી સભાએ એ નામને વધાવી લીધું છે. બધાએ જય જયકાર કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આપણા ભારત દેશના સંતોનો મત છે કે આપણા દેશમાં 3 રામ થયા. એક જેનું ચરિત્ર આપણે આ 9 દિવસ સુધી ગાઈ રહ્યા છીએ, એ કૌશલ્યનંદન રામ. બીજું કૃષ્ણના મોટા ભાઈ બલરામ, એ પણ એક રામ. અને ત્રીજું આ દેશના ક્ષત્રિયો જ્યારે નીતિ ચૂકી ગયા અને ત્યારે એ ક્ષત્રિયોની બુદ્ધિ ઠેકાણે લાવવા માટે જેણે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી, એ ભયંકર પરશુરામ. એક ચંદ્રરામ, બીજા બલરામ અને ત્રીજા પરશુરામ. પરશુરામ બલરામ રામ ખરા, પણ એમાં બલ શબ્દનો પ્રયોગ પહેલા છે. કારણ બહુ જ ઉગ્ર પ્રકૃતિના હતા બલરામ, જરાય સહન ન કરે. બલરામ ઉગ્ર માણસ, અને તેથી એના પરિચયમાં પહેલું જ બલ શબ્દનો ઉલ્લેખ કર્યો. પરશુરામજી પણ રામ છે, પણ આગળ પરશુ શબ્દ છે. કારણ એ પરશુરામ શસ્ત્રના હિમાયતી છે, હથિયારોના હિમાયતી છે. એને એમ જ લાગેલું કે આ સમાજને સુધારવો હોય તો શસ્ત્ર વગર, હથિયાર વગર સુધારી શકાય નહીં. અને તેથી તે સમયમાં ક્ષત્રિયો, રાજાઓ પોતાના કેળે એક એક ભાથો રાખતા બાણનો, અને ત્યારે પોતે બ્રાહ્મણ હોવા છતાં 2 ભાથા રાખતા. તું ન દુઈ બાંધે એમ કહેવાય. તો આ રીતે પરશુરામ શસ્ત્રના હિમાયતી, વિષ્ણુનું ધનુષ રાખે, કુહાડો રાખે, 2 ભાથા રાખે. જ્યારે રામ તો કૌશલ્ય રામ શબ્દ એની સાથે લાગે ચંદ્ર, અને ચંદ્ર જગતને શીતળતા આપે, ચંદ્ર જગતને સરળતા આપે, તાપથી મુક્તિ આપે, શીતળતા આપે. તો રામ એવા ચંદ્ર છે. બસ તો આ રીતે રામચંદ્ર 3 રામ થયા. તો આ રીતે વશિષ્ઠ બાપજીએ જાહેરાત કરી કે તમારા મોટા પુત્રનું નામ રામ. જય જયકાર થયો. અને હવે બિલકુલ કઈ માની ગોદમાં વશિષ્ઠ બાપજીએ નજર કરી તો બિલકુલ રામની અણસારને મળતી આવતી અણસાર. અને આ રીતે જોયું છે. અને તેથી
વશિષ્ઠ બાપજી એને જોઈને બોલ્યા છે, વિશ્વભરન પોષણ કરજે, વિશ્વભરણ પોષણ કરજે, તાકર નામ ભરત સરોઈ, તાકર નામ ભરત અવધપતિ તમારા આ બીજા પુત્ર કે જેનું નામ સ્મરણ કરવાથી આખા વિશ્વનું ભરણ અને પોષણ થશે, અને એટલા માટે હું એનું નામ ભરત રાખું છું. હવે ભરતનું કોઈ નામ લે અને તો વિશ્વનું ભરણ અને પોષણ થાય, એ કયા અર્થમાં, કેવી રીતે માની શકાય? તો અમુક સંતો એમ કહે કે ભરતજી એ પોતે પણ વિષ્ણુના અંશાવતાર હતા, અને તેથી આ જે 3 દેવો છે આપણા મુખ્ય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં વિષ્ણુની ભૂમિકા ભરણ અને પોષણની છે, અને તેથી ભરતનું જે કોઈ નામ અને સ્મરણ કરે તો સ્વાભાવિક એનું પણ ભરણ અને પોષણ થાય. અને બીજું, ભરતનું જીવન અને ચરિત્ર જોઈએ આપણે તો ભરતનું જીવન એને આખી એની પરિભાષા કરવી હોય તો એટલું જ કે ત્યાગ, એક જ શબ્દમાં. ભરતનું આખું જીવન એની પરિભાષા, એની વ્યાખ્યા કરવી હોય તો એટલું જ કે ભરત એટલે ત્યાગ. અને સ્વાભાવિક છે જેનામાં ત્યાગની વૃત્તિ આવી હોય તો એના જેવી શું કહેવાય સંરક્ષક ભૂમિકા બીજું કોઈ નથી. માણસ બધું છોડ્યા જ કરતો હોય, જતું જ કરે, તો એને ભય ક્યાં રહેવાનો, ડર શેનો રહેવાનો? તો ભરત ત્યાગની મૂર્તિ છે, એને યાદ કરે કોઈ, અને યાદ કરીને એને ફાધર ફિગર બનાવે, એને પોતાના શું કહેવાય હીરો બનાવે, તો સ્વાભાવિક એના પછી ગુણધર્મોને ચરિતાર્થ કરવા જોઈએ, અને એના ગુણધર્મોને ચરિતાર્થ કરવા એટલે કે ત્યાગ. જીવનમાં ત્યાગ આવે તો પછી આ માથાકૂટ જ રહે નહીં. ત્યાગ, તૃપ્તિ ત્યાગ વગર મળતી નથી. ત્યાગથી તૃપ્તિ આવે છે. બાકી તો જેટલું આપણે ભેગું કરીશું હજુ ભૂખ ઉગડ્યા જ કરે કે હજુ વધારે ભેગું કરું, વધારે ભેગું કરું, છોડતા જાવ તો મજા આવે એવું છે. તૃપ્તિ ત્યાગથી જ મળે. એટલા માટે ભરત આચાર્ય છે, ભરણ અને પોષણના કરતા છે એમ કહેવાય. ભરતનું જીવન જ એવું છે, છોડ્યું બધું જ છોડ્યું. અને ખરેખર ત્યાગ વગર તૃપ્તિ નથી. સંગ્રહ કરીએ તો સંગ્રહ આપણી તબિયતને બગાડે છે, માનસને બગાડે છે, બધું શું કહેવાય અસ્તવ્યસ્ત કરી નાખે છે. સંગ્રહ, એમાં જરૂર વગરનો સંગ્રહ એ તો ખૂબ જ ખરાબ વસ્તુ છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, યાદ કીजिए उसको, 11 वर्ष बतावेला, सत्य हिंसा ચોરી ન કરવી, અને આગળ લખ્યું વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ના ભડા. સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજો તું સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે નવ અઘરા. ભઈ સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા કરવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહા
જીવનમાં જેટલી જરૂર છે એટલું તો રાખી શકાય, રાખવું જ જોઈએ, પણ વણ જોતું નવ સંગરવું. જો આ આપણા રાષ્ટ્રપિતા આપણા મહાત્મા ગાંધીજીના શબ્દો, એની જો સલાહ જીવનમાં ઉતારીએ તો બસ એ પણ એ જ પરિભાષામાં છે, ત્યાગ જરૂર પૂરતું રાખો બસ. તો આ રીતે ત્યાગ અને ખરેખર જીવનમાં જે બધા અદ્વિતીય સૂત્રો છે સફળ કરવા માટે જીવનને, એ બધા સાવ ટૂંકા છે, સાવ ટૂંકા સૂત્રો છે, પણ એનો વિસ્તાર બહુ કરવામાં આવ્યો. કોઈએ ત્યાગનું બતાવ્યું, કોઈએ સત્યનું કીધું, કોઈએ પ્રેમનું કીધું, કોઈએ અહિંસાનું કીધું. મહાવીરજીનું આખું જીવન જુઓ તો એના આખા જીવનનો નિચોડ એટલો જ, એક જ શબ્દમાં આખો સાર આવી જાય, અહિંસા. ભગવાન બુદ્ધના આખા જીવન ચરિત્રને જોઈએ તો આખું જીવન એનું કંઈ ઇતિહાસ વાંચવાની જરૂર નથી, આખો શબ્દનો એનું નિચોડ કરુણા. તો કોઈએ સત્ય, કોઈએ પ્રેમ, કોઈએ કરુણા, કોઈએ દયા, એટલો જ એનો જીવનનો સાર બતાવ્યો છે. આટલું ટૂંકું છે જીવનને સફળ કરવાનું સૂત્ર, પણ પછી એનો વિસ્તાર બહુ કરવામાં આવ્યો. એટલે આપણે બધા ગભરાઈ ગયા કે આ તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. नहीं तो जीवन की उपयोगी बात तो बहुत टूकी है. किसी ने ऐसा लिखा है, बेफाम तो ये केटलू थाकी जवू पड़ू, नहीतर जीवन नो मार्ग ये तो छे घर थी कबर सुधी नो. बात आटली ज छे. बेफाम तो ये केटलू थाकी जवू पड़ू, नहीतर जीवनનો માર્ગ છે જન્મે ત્યારથી સ્મશાન સુધી પહોંચવાનું, આટલું જ તો એનું કામ છે, રસ્તો આટલો જ છે, વાત આટલી જ છે. પહોંચા મેરા જનાજા, पहुँचा मेरा जनाजा, पहुंचा मेरा जनाजा, पहुँचा मेरा जनाजा, कांधे बदल बदल कर, पहुँचा मेरा जनाजा, कांधे बदल बदल कर. વાત આટલી જ છે. નહીતર ઘરથી કબર સુધી પહોંચવાનું આટલું જ કામ છે, પણ એમાં તો 50-60 વર્ષ, 80-90-100 વર્ષ ધમાલ ધમાલ મચી ગઈ. અને એટલે સુભે કીધું કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીતર તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો. माना था घर से तुरबत, तुरबत यानी कब्रस्तान, माना था घर से तुरबत, दूर तो नहीं थी, दूर तो नहीं दूर तो नहीं थी, कुछ दूर तो नहीं थी, कुछ दूर तो नहीं थी. पहुंचा मेरा जनाजा, पहुँचा मेरा जनाजा, पहुंचा मेरा जनाजा, पहुँचा मेरा जनाजा, कांधे बदल बदल कर, पहुँचा मेरा जनाजा, कांधे बदल बदल कर. पहुंचा मेरा जनाजा, कांधे बदल बदल कर, पहुँचा मेरा जनाजा, कांधे बदल बदल कर. મમ્મે મુલ્ક સૂફી રસ્તેથી પસાર થયા અને એ જ વખતે એકી સાથે 4-5 મૈયત નીકળી છે. અને 4-5 મૈયત નીકળી અને ત્યારે સૂફીએ એ બધાને પૂછ્યું ઊભા રાખીને કે શું આ થયું છે, શું? અદમ મે મુલ્ક, અદમ મે મુલ્ક. શું માલિકના દરબારમાં, ખુદાના દરબાર
वाले जाते हैं मरने वाले, यहाँ कपड़े बदल बदल आते हैं मरने वाले, यहाँ कपड़े बदल बदल कर, आते हैं मरने वाले कपड़े बदल बदल कर। आते हैं मरने वाले, यहाँ कपड़े बदल बदल कर, पहुंचा मेरा जनाजा कांधे बदल बदल कर। पहुंचा मेरा जनाजा कांधे बदल बदल कर, कांधे बदल बदल कर। कांधे बदल बदल कर। दिल तो जला दिया है, तो जला दिया, तन भी जला रहा है। दिल को जला दिया, अब तन भी जला रहा हूँ। दिल तो जला दिया है, तन भी जला रहा हूँ। दिल को जला दिया, अब तन भी जला रहा हूँ। મુસ્લિમ સમાજ જે છે એમાં એક ઇબાદત આવે એવી અંગારા પરથી ચાલવાનો આવે તો એના જે સૂફીઓ હોય જે પયંબરની સાથે જેને નાતો હોય એના વિરહમાં એક તો દિલ અર્પણ કરીને તડપતા હોય તો કે દિલ તો જલા દિયા હે તન ભી જલા રहा અંગારા પર ચાલતા હોય दिल को जला दिया, अब तन भी जला रहा हूँ। रूठे हुए पिया को रूठे हुए पिया को कब से मना रहा हूँ। रूठे हुए पिया, कब से मना रहा हूँ। खाजा गरीब परवर खाजा गरीब परवर कह के बुला रहा हूँ। आजा गरीब पर, आजा गरीब पर, कह के बुला रहा हूँ। पहुंचा मेरा जनाजा कांधे बदल बदल कर। पहुंचा मेरा जनाजा, कांधे बदल बदल कर, आते हैं मरने वाले कपड़े बदल बदल कर। आते हैं मरने वाले, हम कपड़े बदल बदल कर, बदल बदल कर। कपड़े बदल बदल कर। તો કહેવાનો મતલબ બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીતર જીવન તો આટલું જ છે બસ ઘરથી કબ્રસ્તાન સુધી જવાનું આટલું છે સાવ ટૂંકું છે પણ કહેવાનો મતલબ ટૂંકા સૂત્રો જીવનને સફળ બનાવવાવાળા બહુ સાવ ટૂંકા છે વિસ્તાર બહુ કરવામાં આવ્યો એટલે આપણે ગભરાયા તો કોઈએ પ્રેમ કોઈએ દયા કોઈએ કરુણા કોઈએ અહિંસા તો ભરતજીનું જીવન જોઈએ તો ત્યાગ ને તૃપ્તિ ત્યાગથી જ આવે તો બસ આ રીતે વશિષ્ઠ બાપજીએ કીધું કે દશરથજી તમારા આ દીકરાનું જે કોઈ નામ સ્મરણ કરશે એને યાદ રાખશે અને ભરતજી તો ભરતજી છે ઉત્તરકાંડની ઘટના છે ઉત્તરકાંડમાં જ્યારે ભગવાન રામ વનમાંથી આવે પાછા અને પછી ભગવાનને એવું હતું કે ત્યાં 14 વર્ષની મહેતલ છે અને 14 વર્ષથી કદાચ એકાદ દિવસ આગળ પાછળ થઈ જાય તો અયોધ્યાને બચાવવી મુશ્કેલ હતી અને એમાં ભરતજીને તો બચાવી શકાય જ નહીં એ તો બિલકુલ ચિતા ખડકીને બેઠેલા સરયુને કિનારે 14મા વર્ષના છેલ્લા દિવસે જો સાંજ સુધીમાં ભગવાન નહીં આવે સાંજ સુધી રાહ જોવા અને પછી જો નહીં આવે તો
તો ચિતામાં બળી જવું, આટલી તૈયારી સાથે ભરત બેઠેલા. તો ભગવાન રામને ખબર હતી કે અયોધ્યાને બચાવવી મુશ્કેલ છે, અને તેથી ત્યાંથી પુષ્પક વિમાનમાં નીકળ્યા અને પછી પ્રયાગમાં રોકાયા, અને ત્યાંથી પછી હનુમાનજીને સંદેશો આપવા માટે મોકલાવ્યા છે કે જાઓ જઈને અયોધ્યા જઈને તમે સંદેશો આપો ભગવાન આવી રહ્યા છે. આ બાજુ હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઈને આવે ભરતજીની પાસે, અને ભરતજીને આવીને સમાચાર આપે કે ભરતજી સુનો, શું કે બસ ભગવાન સકુશળ પધાર રહે, ભગવાન આવી રહ્યા છે. અને જ્યાં સંદેશો સાંભળ્યો કે ભગવાન આવે છે, અને ત્યારે એકદમ ભરતજી બ્રાહ્મણ રૂપમાં આવેલા હનુમાનજીને ભેટી પડ્યા છે અને કીધું કે આટલા સુંદર સમાચાર આપનાર તમે છો કોણ? અને ત્યારે હનુમાનજી મૂળ રૂપે પ્રગટ થયા, કીધું કે હું હનુમાન છું. અને ત્યારે ભરતજી આ પ્રસંગે કીધું કે બાબા હનુમંતજી, તમે આટલા સુંદર સમાચાર આપ્યા, તો એના બદલામાં હું તમને શું આપું? તું મારી પાસે છે શું કે તમને આપી શકું? એક જ આપી શકાય, શું કે બસ તમે મને સમાચાર આપ્યા, એના બદલામાં મારે તમને આપવું હોય તો આટલું જ આપી શકું. શું કે બસ ભગવાન રામ આવી જશે અને એકવાર એને હું મારી આ આંખોથી ભરપેટ જોઈ લઉં અને પછી મારી આ આંખો તમને કાઢીને આપી દઉં. ભરતજી હનુમાનજી પૂછે કે ऐसा મત બોલો, આવું કેમ? તો કે હા. હનુમાનજીને કીધું ભરતજીએ કે આ 14 વર્ષ મેં કેમ વિતાવ્યા છે, કારણ કે આ 14 વર્ષ ભરતજી તો રાજા હતા ને, એને રાજગાદી મળેલી, એને કઈ કઈ માંગેલી અને દશરથજીએ આપેલું. રાજા હતા અને છતાં પોતે ચિત્રકૂટની યાત્રા કરી અને પછી પાદુકા લઈને આવેલા, ભગવાનની પાદુકાને સ્થાપિત કરેલી, અને પછી ખાલી વહીવટ જોતા હતા પણ સંતોષ થયેલો નહીં. અને ત્યારે આ માણસ ભરતજીએ વશિષ્ઠ બાપજીની પાસે જઈને કીધું કે બાપજી, મારે અયોધ્યામાં રહેવું નથી, હું રોજ આવીશ અને શાસનની સંભાળ રાખીશ, બધું જોઈશ, પણ મારે અહીંયા રહેવું નથી અયોધ્યામાં, મારે નંદીગ્રામ જવું છે, જંગલમાં નંદીગ્રામ. ત્યારે વશિષ્ઠ બાપજીએ કીધું કે ભરતજી, તમે જે કહેતા હશો બધું બરાબર છે, હું જાણું છું, તમે યોગ્ય જ કહેતા હશો, પણ તમે કૌશલ્યમાં જો તમને અનુમતિ આપે તો તમે જાઓ. અને કૌશલ્યમાં પાસે આવે છે. કૌશલ્યમાં એને પછી એમ લાગ્યું કે જે ભરતજીને જો બચાવવા હોય, જીવતા રાખવા હોય, તો ભરતજી જેમ કહે છે એમ મારે એને કરવા દેવું પડે. અને પછી કૌશલ્યમાં એક કીધું કે ભલે તને ઠીક લાગે એવું કર. ભરતજીએ કીધું કે રોજ આવીશ, તમારી સંભાળ રાખીશ, સેવા કરીશ. અને ખરેખર ભરતજી આ નિભાવતા પાછો રોજ સાંજના સમય પછી નંદીગ્રામ જતા રહે. નંદીગ્રામમાં ઝૂંપડી બનાવી ભરતજી, ઝૂંપડી બનાવી અને પછી આરામ તો કરવાનો હોય જ નહીં, પણ છતાં વિચાર્યું કે મારું બિછાનું છે, એ બિછાનું મારે બિછાવવાનું. તો ભરતજીએ કીધું કે મારો રામ, મારો ભગવાન જો જંગલમાં એમને એમ ધરતી પર સૂતો હોય તો હું ધરતી પર કેમ સૂઈ શકું? અને ભરતજીએ નંદીગ્રામની ઝૂંપડીમાં ખાડો ખોદ્યો અને ખાડો ખોદીને એમાં આ રીતે વિશ્રામ કરતા. આટલો જેનો ત્યાગ, આટલી જેની પરિપક્વ ભક્તિ, સમર્પણ, એ ભરત. તો બસ એનું સ્મરણ, એના જીવનનું, तुलसीदास जी खुद કહે છે કે ભરત મારા ગુરુ છે. तुलसीदास जी ने ऐसा कहा कि भरत तो मेरे गुरु है. उत्तरकांड में उद्घोषणा करी છે तुलसीदास जी કે ભરતજીનું ચરિત્ર જોઈ જોઈને તો હું જીવી રહ્યો છું. तुलसीदासજીએ કીધું તો જીવનમાં એ જો આધાર નહીં હોય તો હું ટકી શકું નહીં. મારા જલારામ બાપા છે. तो कहने मतलब ऐसा कोई आदर्श होता है जिसके सामने देख देख के हम जी सकते हैं. तो भरत जी त्यागनी मूर्ति है. એને જોઈને માણસ જીવે તો ત્યાગની ભૂમિકા એના જીવનમાં બને અને એ કોઈ દિવસ દુઃખી થઈ શકે નહીં. જીવન એને કંટાળજનક અથવા તો બીજું ખટકે નહીં, સફળ થઈ જાય એનું જીવન. તો કહેવાનો મતલબ આ ભરતજી છે, ત્યાગની મૂર્તિ છે સાક્ષાત. અને તેથી વશિષ્ઠ બાપજીએ કીધું કે તમારા આ દીકરાનું જે કોઈ નામ સ્મરણ કરશે એને તૃપ્તિનો અનુભવ થશે અને તૃપ્તિ ત્યાગથી જ આવે. ભરતજી ત્યાગની મૂર્તિ છે. બસ આ જ વાત મારે કહેવી હતી. તો આ રીતે બીજા પુત્રનું નામ રાખ્યું છે ભરતજી. અને જ્યાં ઉદ્ઘોષણા થઈ
કે કૈકેયીના દીકરાનું નામ ભરત રાખ્યું છે. આખી સભાએ વધાવી લીધું છે, જય જયકાર કર્યો છે. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. વિશ્વભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત સોઈ. વિશ્વભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત સોઈ. તાકર તાકર નામ ભરત સોઈ. જાકે સુમિરન તેરી પુનાસા, નામ સતોહન વેદ પ્રકાશા. જાકે સુમિરન વેદ પ્રકાશા, નામ સતોહન વેદ પ્રકાશા. નામ સતોહન વેદ પ્રકાશા. નામ શત્રુહન વેદ પ્રકાશા. સુમિત્રાના બે દીકરાઓ અને એમાં ત્રીજો નામ સંસ્કાર થયો શત્રુઘ્નનો, કે જેનું નામ લેવાથી, જેના નામનું સ્મરણ કરવાથી જાકે સુમિરન તે રીપુનાશા, દુશ્મનોનો નાશ થશે. અને ખરેખર શત્રુઘ્નનું નામ લેવાથી દુશ્મનનો નાશ થાય કેવી રીતે? કારણ કે શત્રુઘ્નએ મંથરાની ઉપર પ્રહાર કરેલો, અને મંથરા એ આપણો મોટા મોટો દુશ્મન છે. અને મંથરા એટલે લોભ. તો લોભને જે મારે એ જ સાચો શત્રુઘ્ન છે. અને તેથી ત્રીજા પુત્રનું નામ શત્રુઘ્ન રાખ્યું. અથવા તો તમે આખું રામાયણ જુઓ, તો રામાયણમાં તમે જુઓ તો એટલું જ લાગે કે શત્રુઘ્ન મોટા ભાગે કંઈ બોલતા જ નથી, બહુ મૌન રહ્યા છે. અને જે મૌન ન હોય, કંઈ બોલતા જ ન હોય, એને કોઈ દુશ્મન જ હોય નહીં. તો બસ આ રીતે વશિષ્ઠ બાપજીએ કીધું કે આનું નામ હું શત્રુઘ્ન રાખું છું, જેના નામનું સ્મરણ કરવાથી કોઈને કોઈનો આ દુશ્મન રહેશે નહીં જીવનમાં. તો આ રીતે જાહેરાત થઈ છે, આખી સભાએ વધાવ્યું છે. બોલીએ શત્રુઘ્નલાલજી મહારાજ કી જય. અને હવે છેલ્લે લક્ષ્મણજીના નામનું નામકરણ થવાનું. તો ક્રમમાં ખરેખર ક્રમ તોડ્યો. આમ તો ત્રીજું નામ લક્ષ્મણજીનું રાખવું જોઈતું, પણ છેલ્લે રાખ્યું. બહુ સીધું સાદું છે. કારણ જે કોઈ ભૂમિપૂજન કે ખાતમુહૂર્તની વિધિમાં બેઠા હોય, શિલારોપણની વિધિના એની શિલારોપણ કે ન્યાસ વિધિ હોય એમાં બેઠા હોય, એને ખ્યાલ આવી જાય કે જ્યારે શિલારોપણ થવાનું હોય તો ત્યારે એ શિલાની પૂજા કરીને પછી એને પધરાવવાની હોય, એને શિલારોપણ કહેવાય. પણ એ શિલારોપણ વિધિ થવાનો હોય તો પહેલા ગણેશ પૂજા થાય, કળશ પૂજા થાય, આ બધું થાય, ગ્રહની પૂજા થાય, બીજું બધું થાય. અને પછી છેલ્લે જે શિલાનો ન્યાસ થવાનો હોય એની પૂજા થાય, અને પછી આરતી થાય ને પ્રસાદ વેચાય, પૂરું થાય. તો બસ ગણેશ પૂજા, કળશ પૂજા, પાઠ પૂજા એ બધું આગળ થાય, છેલ્લે શિલારોપણ એની પૂજા થયા. તો ખરેખર જે પથ્થર ઉપર પછી આખી ઇમારત ઊભી રહેવાની હોય એની પૂજા છેલ્લે, અને પૂજા કરીને પછી એને મૂકવામાં આવે, કોઈ મહાત્માના હાથે કે પછી કોઈ વિશેષ વ્યક્તિના હાથે. તો બસ આ રીતે એ શિલારોપણ વિધિની આગળ 2 કલાકનું વિધિ ચાલે, અને જેના માટે પ્રસંગ ઊભો થયો હોય એ છેલ્લે શિલા મૂકીને પૂરું થાય, આરતી કરીને પ્રસાદ વેચાય. તો બસ લક્ષ્મણજી એ રામકથાની આ જે ઇમારત છે એના એક આધાર છે, સકલ જગત આધાર છે. અને એટલા માટે લક્ષણ રામ સુરામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ બશિષ્ઠ તે રાખેવું લક્ષ્મણ નામ ઉદાર. તો પહેલા ભરતજીની પૂજા કરાવી લીધી, રામજીની પૂજા કરાવી લીધી,
શત્રુઘ્નની પૂજા કરાવી લીધી, કળશ પૂજા, પાઠ પૂજા, ગણેશ પૂજા, આ બધું થઈ ગયું. અને હવે શિલારોપણ વિધિ કરવાનો, કારણ કે લક્ષ્મણજી શેષાવતાર છે, સમગ્ર જગતનો આધાર છે. તો ગુરુ વશિષ્ઠ તે રાખેવું લક્ષ્મણ નામ ઉદાર. વશિષ્ઠ બાપજીએ જાહેરાત કરી કે આનું નામ હું લક્ષ્મણજી રાખું છું. અને આ રીતે ચોથા પુત્રનું નામ લક્ષ્મણ રાખ્યું. આખી સભાએ વધાવ્યું છે, બોલીએ લખનલાલ મહારાજ કી જય. બાબાજી લખે, દરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપતવ સૂતકારી. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વનું તવ સુતચારી. વેદ તત્વ નૃપ તવ સૂતકારી. વેદ તત્વનું તવ સુતચારી. વશિષ્ઠ બાપજી બોલ્યા છે કે અવધેશ મહારાજ, તમારા ચારે પુત્રો વેદોનું તત્વ છે. આ રીતે નામ સંસ્કરણ એ વિધિ સંપન્ન થયો છે. અને આ પ્રસંગે દશરથજીએ ખૂબ દાન આપ્યું છે, યાચક અને અયાચક કર્યા, ખૂબ દાન આપ્યું. અને આ રીતે તુલસીદાસજીએ ઘટના લખી છે. આ બાજુ સમય વીતતો જાય છે. એક દિવસની ઘટના તુલસીદાસજી વર્ણવે તો એકવાર કૌશલ્યામાં રામજીને દૂધ પીવડાવી, સુંદર પીતાંબર પહેરાવી, પારણામાં સુવડાવી, લોરી ગાઈ અને સુવડાવ્યા પારણામાં. અને એ વખતે પછી કૌશલ્યામાં એમ થયું કે રામજી સૂઈ ગયા છે. અને પછી કૌશલ્યામાં ભગવાન શ્રીરંગની પૂજા કરતા હતા. અને પછી કૌશલ્યામાં એમ થયું કે ચાલો હવે પૂજાનું જે કંઈ નૈવેદ્ય ધરાવવાનું છે ધરાવી દો. અને પછી પૂજાનું નૈવેદ્ય ધરાવવાનું, તો પૂજાના રૂમમાં ગયા, બધું સજાવેલું હતું. પણ પછી માને એમ થયું કે ચાલો પૂજામાં ભોગ ધરાવવાનો છે, તો કંઈ રસોડામાં રહી તો ગયું નથી ને. થાળ બધો તૈયાર કર્યો અને પછી જોવા માટે ગયા છે. અને જોવા માટે ગયા તો રસોડામાં કંઈ બાકી નહોતું. પણ રસોડામાંથી આવીને જોયું તો જે પૂજાના સ્થાનમાં જે થાળ ધરાવેલો હતો એ ભગવાન રામ ખાય. કૌશલ્યમાં ચક્રાવે ચડી ગયા કે હમણાં તો પારણામાં સુવડાવીને આવી, અને આ અહીંયા ક્યાંથી આવી ગયા. એકદમ દોડતા જઈને પારણામાં જઈને ત્યાં સૂતેલા પાછા. આ બાજુ આવીને જો તો આ બાજુ થાળ ધરાવેલો એ થાળ જમતા દેખાય, પેલી બાજુ સૂતેલા છે. અને માં એકદમ ચકિત બન્યા કે આખું બધું ચક્કર ચક્કર ફરવા લાગ્યું કે આ શું છે શું. અને ત્યારે ભગવાન જરા હસ્યા છે. અને એ વખતે પૂજાના એ રૂમમાં કૌશલ્યા માને ભગવાને પોતાના વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે. માને કીધું કે માં, તારે અલગથી થાળ ધરવાની જરૂર નથી. તે મને ધાવણ આપ્યું ને, દૂધ પીવડાવ્યું, એમાં તારી બધી જ પૂજા આવી ગઈ. એમાં તારે અલગથી હવે પૂજા કરવાની, થાળ ધરવાની જરૂર જ ક્યાં છે. તો આ રીતે ભગવાનને લીલા બતાવી છે, વિરાટ રૂપનું દર્શન કરાવ્યું છે. અને ત્યારે ભગવાને જ્યારે આ દર્શન કરાવ્યા અને ત્યારે કૌશલ્યમાં એ હાથ જોડ્યા કે પ્રભુ, મારી મોટી ભૂલ એ થઈ કે જગતના બાપને મેં પુત્ર માનવાની ભૂલ કરી. અને ત્યારે ભગવાને એમ કહ્યું, ભલે હું દુનિયાનો બાપ પણ તારો તો હું પુત્ર જ છું. બસ તું મને તું કહેજે, તુકારે બોલાવજે. ભગવાન પણ ઈચ્છે છે માનો તુકારો. અને ત્યારે આ પ્રસંગે કૌશલ્યમાં એ માગણી કરી છે કે પ્રભુ એક કૃપા કરજો. શું કે બસ તારી માયા મને ક્યારેય વ્યાપે નહીં. બસ તથાસ્તુ કીધું ભગવાને. અને બસ ભગવાને પાછી લીલા સંકેલી લીધી. અને જ્યાં લીલા સંકેલી એટલે માં પાછા બધું ભૂલી ગયા, ફરીવાર ભગવાનને પ્રેમ કરવા લાગ્યા, વાલ કરવા લાગ્યા. તો આ રીતે દિવસો વીતે છે. અને પછી તો ધીરે ધીરે ભગવાન મોટા થાય છે. દુધિયા દાંત આવ્યા છે. દુઈ દુઈ દર્શન અધર અરુણારે, નાસા તિલક તો બરણે ન પારે. ભગવાન સુંદર દેખાતા જાય છે. જેમ ભગવાન થોડા થોડા વધતા જાય છે, મોટા થતા જાય, એમ એમ સૌંદર્યમાં નિખાર આવતો જાય છે.
ભગવાનના એક એક અંગો, એની સુંદરતા, એનું વર્ણન બહુ અઘરી વસ્તુ છે. મુખ છબી કહીને જાત, એની ચહેરાનું વર્ણન થઈ શકે નહીં. અને સીધી સાદી વસ્તુ છે. એક પ્રાકૃત માણસ, આપણે બધા, આપણું કોઈ નાનું બાળક હોય અને એ જ્યારે માંડ 4 પગે ચાલતું હોય, એને 2 દાંત આવ્યા હોય, અને ત્યારે પછી તે માણસ, કોઈ પણ માણસનું, ભલે ગમે તે માણસનું બાળક હોય, પણ આપણને બહુ વાલું લાગે, ગમે આપણને. એક પ્રાકૃત બાળક, એ જો આપણને આટલું ગમતું હોય, તો જગતનો માલિક જ્યારે બાળક બન્યો હોય તો એ સવાલ જ નથી ને. એના રૂપ પર મહાત્માઓ તો વારી ગયા છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. મધુરાધિપતે રતિલમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાધિપતે રતિલમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. ભગવાન કૃષ્ણના રૂપનું વર્ણન કરતા આ ગવાયું છે કે એના હોઠ સુંદર છે, અધરમ મધુરમ, અને પછી લખ્યું કે વદનમ મધુરમ. બહુ સમજીને લખાયેલી વસ્તુ છે, અધરમ મધુરમ વદનમ મધુરમ. કારણ કે જેના હોઠ સુંદર હોય એનો ચહેરો સુંદર હોય. હોઠ એટલે વાણી. ખરેખર ચહેરો બહુ સુંદર હોય અને વાણી જો ગમે તેવી બોલતો હોય તો માણસ, તો ચહેરો ભલે કદાચ આગો પાછો હોય, પણ જેની વાણી સુંદર છે એનો ચહેરો સુંદર છે, કહેવાનો ભાવાર્થ આવ્યો. ધરમ મધુરમ વદનમ મધુરમ મધુરમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હાસ્ય એનું જ મધુર છે કે જેની દ્રષ્ટિ મધુર છે. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. જેનું આચરણ દિવ્ય છે એનું હૃદય દિવ્ય છે, સુંદર છે. મધુરાધિપતે રત્નમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાધિપતે રત્નમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. ગોતી દેજો રે કોઈ, ગોતી દેજો રે મારા કાન કુંવરિયાની ઝૂલણી, મારા શ્યામ સુંદર વરની ઝૂલણી. કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે મારા શ્યામ સુંદર વરની ઝૂલણી, મારા શ્યામ સુંદર વરની ઝૂલણી. કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે મારા કાન કુંવરિયાની ઝૂલણી, મારા શ્યામ સુંદર વરની ઝૂલણી. કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે મારા શ્યામ સુંદરિયાની ઝૂલણી, મારા શ્યામ કુંવરિયાની ઝૂલણી.
સાવરે સોના કેરી ઝૂલણી મારી રૂપા કેરા ધાગા આવરે સોના કેરી ઝૂલણી મારી રૂપા કેરા અવર લોકની પેખ નહીં મારા અવર લોકની પેખ નહીં મારા કાન કુંવરજીના વાઘા રે મારા કાન કુંવરિયાની ઝૂલણી મારા શ્યામ સુંદર વરની ઝૂલણી ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે મારા શ્યામ કુંવરિયાની ઝૂલણી મારા શ્યામ સુંદર વરની ઝૂલણી. આમે એટલે શરૂ કર્યું છે ભગવાન રામના સૌંદર્યની ચર્ચા, કૃષ્ણના સૌંદર્યની ચર્ચા, એની બાળ લીલાઓ. તો યશોદામાં કૃષ્ણ જ્યારે નાના હતા તો ત્યારે એની ઝૂલણી, જે આપણે શું કહેવાય જોડી, એ જોડી શોધવા નીકળ્યા. ખોવાઈ ગયેલી જોડી. યશોદામાં એ જાહેરાત કરી કે સાવરે સોના કેરી ઝૂલણી માહી રૂપા કેરા ધાગા અવર લોકની પોખ નહીં મારા કાન કુંવરજીના વાગા. આટલી સુંદર ઝૂલણી બીજી કોઈ છે નહીં. કોઈએ પૂછ્યું કે માં તમે તો નંદરાણી છો, એકાદ ઝૂલણી આ રીતે ખોવાઈ જાય તો બીજી નહીં બનાવી લેવાય? શેરીએ શેરીએ સાદ પડાવું, બધે જાહેરાત કરાવું, શેરીએ શેરીએ સાદ પડાવું અને ઘર ઘર હાલું જોતી. બધાને ત્યાં બાળકો હોય ને કોઈ જોડી બાંધી મારી આપ ચોરીને. ઘર ઘર હાલું જોતી. કોઈ કહે કે પણ આ બધું કેમ? એક જોડી માટે આટલું બધું શું છે એમાં? અને ત્યારે યશોદામાં એ જાહેરાત કરી, ઈ રે ઝૂલણીમાં બીજું કાંઈ નથી, એમાં બીજું કંઈ છે નહીં તો મારું એક કળાયેલું મોતી રે. આ ઝૂલણીમાં બીજું કંઈ નથી પણ એમાં મેં એક મોતી ગૂંથેલું છે મારું. તો કારણ કે આ મોતી એવું હતું કે માતાજી જ્યારે મહી બોલાવે યશોદાજી, અને ત્યારે યશોદા મહી બોલાવે તો કાંદડો કામ કરવા દે નહીં એને. અને ત્યારે યશોદામાં એને સુવડાવે પણ એ સુવે થોડો હે. અને તેથી માયા આ સ્પેશિયલ જોડી બનાવી, એમાં એક પોતાનું એક કળાયેલું મોતી મૂકેલું, અને એ મોતી જોઈ જોઈને આ સૂઈ જાય અને પછી માં કામ કરે. માતાજીએ જાહેરાત કરી, માતા યશોદા મહી બોલોવે અને કાનો વળગ્યો કોટે, કામ કરવા દે નહીં. અને એ કામ નહીં કરવા દે એટલે મા પેલી જોડીમાં એને સુવડાવે. ઈ રે ઝૂલણીને કારણીએ મારો લાડકવાયો લોટે રે મારા કાન કુંવરિયા મારા શ્યામ સુંદર વરની ઝૂલણી. કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે મારા કાન કુંવરિયાની ઝૂલણી મારા શ્યામ સુંદર વરની ઝૂલણી મારા કાન કુંવરિયાની ઝૂલણી મારા શ્યામ સુંદર વરની ઝૂલણી મારા શ્યામ કુંવરિયાની ઝૂલણી મારા કાન કુંવરિયાની ઝૂલણી. હૃદયં મધુ ગમનં મધુરમ હૃદયં મધુરં ગમनं મધુરં મધુરાધિપતે રખિલં મધુરમ મધુરાધિપતે રખિલં મધુરં મધુરાધિપતે રખિલં મધુરમ. મધુરાધિપતે રખિલં મધુરા. તો ભગવાન બહુ સુંદર છે. રામાયણમાં તો વારંવાર
એની સુંદરતાનું વર્ણન મળે. કોટી કામ, કરોડો કામદેવ જેવું સુંદર રૂપ. કોટી કામ સમનીલ, કોટી કોટી સતકામ, આવું લખેલું છે. તો આટલું અદ્ભુત અને અલૌકિક ભગવાનનું રૂપ છે. માતાઓ એકબીજાના હાથમાંથી રામના રૂપને લે, રમાડે, પ્રેમ કરે. આ બાજુ તુલસીદાસજી કૌશલ્યના દરવાજે ઊભા રહીને માને ધન્યવાદ આપે, સાધુવાદ આપે કે માં, જેની ગોદમાં સમગ્ર વિશ્વ, એ સમગ્ર વિશ્વનો માલિક એ તારી ગોદમાં. અને ખરેખર તુલસીદાસજી ધન્યવાદ આપે. અને હવે તો ભગવાન રામ ધીરે ધીરે ચાલતા શીખે છે. જે અયોધ્યાનું ભવન છે એના ભવનની દિવાલોને હાથ અડાવી અને ચાલતા શીખે છે. અને આ રીતે ઘટનાઓ આગળ ચાલે છે, સમય આગળ ચાલે છે. આ બાજુ જ્યારથી રામનો જન્મ થયો ત્યારથી અયોધ્યામાં બધા મહાત્માઓ ભિક્ષા લેવા માટે બહુ આવે કૌશલ્યાના ભવન. કૌશલ્યાથી વિચાર કરે કે આગળ કોઈ દિવસ આવા મહાત્માઓ આવતા હતા નહીં, અને આ રામનો જન્મ થયા પછી જ કેમ આવે છે, કારણ શું છે? અને પછી ભિક્ષા આપતા કૌશલ્યામાં મહાત્માઓને પ્રશ્ન પૂછે. મહાત્માઓને એમ કે માં કૌશલ્યા, તમને જોતા જ એવું લાગે છે કે તમે કોઈ દિવસ માગો નહીં. ભિક્ષાની વાત તો જુદી છે, તમે માગો જ નહીં, અને છતાં તમે ભિક્ષા માટે આવો છો, શું છે? તમારા આગમનનું કારણ શું છે, કેમ આવો છો? અને ત્યારે એ પરમહંસોની આંખમાં આંસુ આવતા કે માં, અમારે કંઈ ભિક્ષાની જરૂર નથી. તો ભિક્ષા તો ખાલી નિમિત્ત છે. તો 60,000 વર્ષ થયા સાધના કરતા કરતા હિમાલયની તળેટીમાં, અને જે તત્વ અમને સમાધિમાં ન દેખાયું, માં, એ તત્વ તારા ઘરે આજે બાળક બનીને વિહાર કરે છે. માં, અમે એના દર્શન કરવા માટે આવીએ છીએ. મહાત્માઓ કહે, માં, સાચું કહીએ શું કે તારો આ રામ તારા ભવનની આ દિવાલને હાથ અડાવીને ચાલે છે, અને ત્યારે અમને એમ લાગે છે કે અમે આ પરમહંસ થયા એના કરતાં તારા મહેલના દિવાલના પથ્થર બન્યા હોત તો સારું હોત. કમસે કમ પ્રભુનો હાથ તો અમને અડી જાત. ને સ્વાભાવિક છે આવો ભાવ જાગે. કૃષ્ણ અવતારમાં જ્યારે યશોદામાં એના આંગણામાં કૃષ્ણ ખુલ્લા પગે આમ ફરે, અને ત્યારે આજનો કળિયુગનો કવિ એને વિચાર આવ્યો, મનમાં એવો ભાવ જાગ્યો કે આજ હું કળિયુગમાં કવિ થયો, આજ હું કળિયુગમાં કવિ થયો, એના કરતાં ત્યારે હું યશોદામાના આંગણાનો કંકર બન્યો હોત, કાંકરો બની ગયો હોત તો સારું થાત. કાગ તારા ફળિયામાં ફરે અડવાણો ખુલ્લા પગે. કાગ તારા ફળિયામાં ફરે અડવાણો. કૃષ્ણ આમ યશોદાના આંગણામાં ખુલ્લા પગે ફરે. એજી તારા પગથિયે સરજાણો, નહીં હું તો પાણો રે નંદ રાણી તારા માંગણા. હેજી તારા પગથિયે સરજાણો, નહીં હું તો પાણો રે નંદ રાણી તારા માંગણા હોજી. નારી તારા કેટલા જન્મની કમાણી રે નંદ રાણી તારા મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદ રાણી તારા માંગણા હોજી. કવિનો આ પ્રશ્ન છે, કાગનો આ પ્રશ્ન છે યશોદામાને, એમાં કેટલા જન્મની કમાણી છે તારી આ, કે તારા આંગણામાં કૃષ્ણ આ રીતે ફરે, તારે ત્યાં કૃષ્ણ આ રીતે લીલા કરે. અને આ નંદરાણીના કમાણીની જો વાત કરવી હોય તો થોડીક વાત કહી લઉં. જ્યારે ભગવાન રામ આવ્યા વનવાસ પૂરો કરીને, અને ત્યારે ભગવાન રામ સૌથી પહેલાં કૌશલ્યમાના ભવને નથી ગયા.
કૈકેયી માના ભવને ગયા છે. કૈકેયી માને તો એમ હતું કે રામ હવે મારી બાજુ જોશે પણ નહીં. આવવાની વાત તો આગી રહી, પણ જ્યાં જે જગ્યાએથી રામરાજ્યનું ઉદ્ઘાટન થયેલું, વનવાસનો પ્રારંભ થયેલો, ભગવાન રામ વનવાસ પૂરો કરીને સૌથી પહેલાં ત્યાં જ ગયા છે. કૈકેયી માના ભવનમાં ગયા છે. કૈકેયી માં તો બહુ સંકોચમાં હતી. આંખ મિલાવી શકે નહીં રામની સામે, જોઈ શકે નહીં ઊંચું. માં ભગવાન રામ ત્યારે પ્રેમથી ભેટ્યા છે માં કૈકેયીને કે માં આ બધો તારો પ્રતાપ છે, તારા પ્રતાપે આ બધું થયું છે. મેં રાવણને માર્યો, આમ કર્યું, આ થયું, એ બધું તારો પ્રતાપ છે. તારા પ્રતાપે મને આવા મિત્રો મળ્યા, સુગ્રીવ, વિભીષણ, બધા મને મિત્રો મળ્યા, કેટલું મોટું કામ થયું. તો કૈકેયીએ આ પ્રસંગે કીધું કે એનો અર્થ કે મેં જે બધું મેં તને વનમાં મોકલ્યો તને કંઈ ખોટું લાગ્યું નથી? ના રે ના માં, આવું તો કંઈ હોય? ખોટું લાગે? ખોટું લાગવાનો તો પ્રશ્ન જ નથી. તારી આ કૃપા છે, આ તો તું મને માફ કરે છે. અને ત્યારે રામ બોલ્યા કે માફ કરવાની વાત કરે? તારો ગુનો શું છે માં? ઉપરથી તે તો મારી ઈચ્છા પૂરી કરી. મારી ઈચ્છા હતી કે ભરતને રામ રાજ્ય ગાદી મળે, મારી ઈચ્છા પૂરી કરી દે. ગુનાનો કોઈ પ્રશ્ન નથી. તેનો અર્થ એ થાય કે બસ હું તારી ગુનેગાર નથી. તો ના. અને આ પ્રસંગે કૈકેયી માએ કીધું તો પછી મારી એક ઈચ્છા છે તે પૂરી કરીશ. જો તું એમ કહે છે કે મેં તારી ઈચ્છા પૂરી કરી, તો હવે સામે તારી ફરજ બને છે કે તું મારી ઈચ્છા પૂરી કર. જો હું તારી અપરાધી નહીં હોઉં, તું મને અપરાધી નહીં માનતો હોઉં, તો પછી મારી ઈચ્છા પૂરી કર. અને ત્યારે ભગવાને કીધું કે કઈ ઈચ્છા બોલો? અને ત્યારે કીધું કે આ જન્મમાં તો કૌશલ્યા તારી માં છે, જનેતા છે, પણ મને વચન આપ કે આવતા જન્મમાં તું મારા ઘરે દીકરો થઈશ, મારો દીકરો બનીશ. અને ત્યારે રામજીએ ના પાડી કે નહીં બને. તો કૌશલ્યા કૈકેયી માં કે યહી તો બાત હૈ. હમણાં તો કહેતો હતો કે હું તારી ગુનેગાર નથી, તું મને ગુનેગાર માનતો નથી, અપરાધી માનતો નથી, અને તું ઈચ્છા પૂરી કરવાની વાત કરીને ઈચ્છા મેં બતાવી તો તું ના પાડે છે. અને ત્યારે ભગવાને કીધું કે નહીં, બાત એસી નહીં હે, મેં કિસી કો વચન દે ચુકા હું. આગલા જન્મમાં કોઈને મેં વચન આપી દીધું છે, દેવકીને, કે એના ઘરે હું દીકરો થઈને આવીશ. તો એ શક્ય નથી. કૈકેયી નિરાશ થઈ ગયા. અને ત્યારે ભગવાને કીધું કે માં નિરાશ મત હો. માં હું દેવકીના પેટે જન્મીશ ખરો, પણ ત્યાંથી જન્મીને સીધો તારી પાસે આવીશ. અને આ જન્મમાં જે તને નથી મળ્યું, તને અબજસ મળ્યો છે, એ આવતા જન્મમાં તને વ્યાસ સાથે વસૂલ કરી આપીશ. દેવકીના પેટે જન્મીશ, પણ કહેવાઈશ યશોદાનંદન. અને ખરેખર ભગવાને એ વચન નિભાવ્યું. પછી તો નંદરાણીની આ કમાણી છે. કૈકેયી માં હતા પહેલા, અને એ આ રીતે ભગવાને વચન આપેલું એને, હું તારે ત્યાં આવીશ, 11 વર્ષ અને 52 દિવસ તારે ત્યારે એની લીલા કરીશ, એ વચન આપેલું. અને પછી પાછા મથુરા ગયેલા ભગવાન. માડી તારા કેટલા, કવિ કાગના સવાલનો જવાબ છે. જન્મની કમાણી